પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 15 સપ્ટેમ્બર સુધી એટલે કે આગામી 3 દિવસ 5 રાજ્યોનો પ્રવાસે છે। પ્રથમ તબક્કામાં પીએમ મિઝોરમ પહોંચ્યા હતા। ત્યારબાદ આજે તેઓ મણિપુરને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી। મણિપુરના સમાવેશી, ટકાઉ અને સર્વાંગી વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ પ્રધાનમંત્રી ચુરાચંદપુર ખાતે ₹7,300 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો। આ સાથે પ્રધાનમંત્રી ઇમ્ફાલમાં ₹1,200 કરોડથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કર્યું હતું। ત્યારે હવે પ્રધાનમંત્રી મોદી મણિપુરના ઇમ્ફાલમાં 1,200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા છે। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આ પ્રોજેક્ટ્સ મણિપુરના બધા લોકો માટે જીવનની સરળતા વધારશે, માળખાગત સુવિધાઓને મજબૂત બનાવશે અને મણિપુરના યુવાનો માટે રોજગારની નવી તકો પણ ઊભી કરશે। शुभकामनाएं देता हूं। साथियों, 21वीं सदी में आगे बढ़ता हुआ हमारा देश एक ही लक्ष्य लेकर चल रहा है, विकसित भारत का लक्ष्य। और इस लक्ष्य की प्राप्ति के लिए मणिपुर का विकास भी जरूरी है। हमारा मणिपुर असीम संभावनाओं से भरा हुआ है। विकास के हम एक कदम भी न बढ़े, ये हम सभी का कर्तव्य है। मणिपुर के पास सामर्थ्य की कोई कमी नहीं है। जरूरत इस बात की है कि हम संवाद का रास्ता निरंतर मजबूत करें। हमें हिल्स और वैली के बीच सौहार्द का एक मजबूत सेतु बनाना है।